વરસાદે સુરતના તમામ દાવાઓની પોલ ખોલી નાખી। કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરી પછી પણ રસ્તાઓ નદીઓમાં ફેરાઈ ગયા। આખરે ખામી ક્યાં રહી અને લોકો કેમ કહી રહ્યા છે કે દર વર્ષે એ જ હાલત જોવા મળે છે? આવો જાણીએ આ સમગ્ર અહેવાલમાં। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। વાત એમ છે, સુરતમાં ચોમાસાની શરૂઆત થતાં જ શહેરમાં પડેલા ભારે વરસાદે ફરી એક વખત પ્રી મોન્સૂન કામગીરી અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। મળતી માહિતી મુજબ માત્ર લગભગ 15 મિનિટના ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું। ખાસ કરીને ઉધના સચિન હાઈવે અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અનેક જગ્યાએ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને અન્ય કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ શરૂ થતાં જ અનેક સ્થળોએ પાણી ભરાવાની ઘટના સામે આવતા લોકો હવે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શું આ કામગીરી પૂરતી અસરકારક હતી? સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ પડતા જ આવી જ પરિસ્થિતિ સર્જાય છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહનો ધીમા પડી જાય છે, ટ્રાફિક વધે છે અને રોજિંદા જીવન પર પણ સીધી અસર પડે છે। જો કે બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે કેટલીક જગ્યાઓ ખૂબ જ ઓછા સમયમાં ભારે વરસાદ પડવાના કારણે તાત્કાલિક પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આવનારા દિવસોમાં વધુ ભારે વરસાદ પડશે તો શહેર તેની સામે તૈયાર છે કે પછી ફરી એક વખત લોકોને આવી જ મુશ્કેલીઓના સામના કરવા પડશે? હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, તેથી લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। તો આ સમગ્ર મામલે આપનું શું માનવું છે? શું સુરતમાં પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક હોવી જોઈએ હતી કે પછી આટલા ઓછા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે?